મજામાં? પાંચમું ચેપ્ટર અડધા ભાગે પહોંચવાની તૈયારીમાં છે, એટલે હજી અડધું ચેપ્ટર થવાની તૈયારી છે. અત્યાર સુધીમાં આપણે પ્રસ્તાવના, મેન્ડેલના એક સંકરણના પ્રયોગો એટલે જનીનોના વારસાગમનની જોગવાઈઓ જોઈ. ત્યારબાદ મેન્ડેલની સૂચના, મેન્ડેલના નિયમોને આધારે એક સંકરણનો પ્રયોગ જોયો. એક સંકરણના પ્રયોગોને આધારે F1 અને F2 પેઢીની ચર્ચા, પ્યુનેટ સ્ક્વેરની મદદથી F1 અને F2 પેઢીની ચર્ચા કરી. ત્યારબાદ કસોટી સંકરણ જોયું, પ્રભાવિતાનું સ્પષ્ટીકરણ, મેન્ડેલના એક સંકરણના નિયમો, આનુવંશિકતાના અને વિશ્લેષણનો નિયમ જોયો, અપૂર્ણ પ્રભુતા જોઈ અને સહપ્રભુતા જોઈ. આટલે સુધીની ઘટના જોઈ. નાની નાની ઘટનાને એકવાર રિવાઇઝ, ખાલી 4 પ્રમાણ આપીએ. જનીન પ્રકાર જીનોટાઈપ, એક સંકરણનું 1:2:1, ફિનોટાઈપ સ્વરૂપ પ્રકાર 3:1, કસોટી સંકરણ 1:1, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા. અપૂર્ણ પ્રભુતાનું પરિણામ 1:2:1 અને સહપ્રભુતામાં પરિણામ ક્યાંય હતું નહીં. રેડી? આટલે સુધી જોયું હતું. આજે નવો ટોપિક શરૂ કરીએ. બે જનીનોનું વારસાગમન એટલે એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે. જે રીતે એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કાર્ય કર્યું હતું, હવે બે લક્ષણોને ધ્યાનમાં લઈને કાર્ય કરીશું. તો ચાલો બે જનીનોનું વારસાગમન દ્વિસંકરણનો પ્રયોગ શરૂ કરીએ. બે લક્ષણોથી જુદા પડતા બે છોડ, એટલે બે છોડ એવા લીધા છે કે જે બે લક્ષણોમાં એકબીજાથી જુદા પડે છે. એટલે બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે કરવામાં આવતા સંકરણના પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. જરા થોડું જૂનું યાદ કરીએ. એક જ લક્ષણને ધ્યાનમાં રાખી કરવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ. એક સંકરણમાં એક જ લક્ષણ લીધું તો એને પ્રકારની ઊંચાઈ, ઊંચો છોડ અને નીચો છોડ. અહીં શું કરીશું? બે લક્ષણોને ધ્યાનમાં લઈશું. તો બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે કરવામાં આવતા સંકરણના પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. મેન્ડેલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણના પ્રયોગ કર્યા. બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણના પ્રયોગ કર્યા, જેમ કે પીળો રંગ અને ગોળ આકાર ધરાવતા બીજનો પીળો રંગ અને બીજનો ગોળ આકાર ધરાવતા છોડને બીજનો લીલો રંગ અને ખરબચડો આકાર ધરાવતા છોડ સાથે સંકરણ કરાવ્યું. જે એક લક્ષણ માટે પ્રયોગ કરતો હતો એવી રીતે બે લક્ષણને ધ્યાનમાં લીધા. પીળો રંગ અને ગોળ આકાર, આ બંને લક્ષણ એક જ છોડમાં હોય એવી ગણતરી લીધી. એટલે બે લક્ષણ એક સાથે લીધા અને લીલો રંગ અને ખરબચડો આકાર એક સાથે ધ્યાનમાં લીધા. આવો લક્ષણ પીળો અને ગોળ આકાર શુદ્ધ સંવર્ધિત, એટલે પેઢી દર પેઢી, પીળા તો પીળા પીળા પીળા, ગોળ આકાર તો ગોળ ગોળ ગોળ, શુદ્ધ સંવર્ધિત લીલો અને શુદ્ધ સંવર્ધિત ખરબચડો
એટલે આગામી પેઢી સુધી એવા ને એવા લક્ષણો એટલે શુદ્ધ પિતૃ પેઢી તરીકે આવા છોડો વચ્ચે એણે સંકરણ કરાવ્યું. હા, એક વાત જોતા, આવું સંકરણ કરતા એને પીળો રંગ અને ગોળ આકારના છોડ પ્રાપ્ત થયા. પીળો રંગ અને ગોળ આકાર ધરાવના છોડ પ્રાપ્ત થયા. પરિણામ જોઈને આપણને ખબર પડે, શું ખબર પડે કે પીળો રંગ એ લીલા રંગ પર પ્રભાવી છે. પીળો રંગ એ લીલા રંગ પર પ્રભાવી છે. એટલે જ સંકરણનું પરિણામ પીળો રંગ અને અહીંયા ગોળ આકાર એ ખરબચડા આકાર પર પ્રભાવી છે. ઓકે, તો મારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટોને હવે એવી ખબર પડી ગઈ કે પીળો રંગ અને ગોળ આકાર પ્રભાવી અને લીલો રંગ અને ખરબચડો આકાર પ્રચ્છન્ન છે. સામાન્ય રીતે આવા પીળા, લીલા, ગોળ ખરબચડા છોડની અલગ અલગ સંકરણ કરવામાં આવ્યું તો એના પરિણામ પરથી પીળા અને લીલા, ગોળ અને ખરબચડા એક લક્ષણને લઈને પણ પરિણામ મેળવ્યું તો તેને સ્વતંત્ર એટલે અલગ અલગ છોડ પર પ્રયોગો કરતા આ પ્રકારનું પરિણામ મળ્યું. એનો મતલબ પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન વ્યક્ત થતા નહોતા. એણે સામાન્ય રીતે ગોળ આકાર માટે કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર જનીન સંકેત લીધો. જ્યારે પ્રભાવી પીળા રંગ માટે કેપિટલ વાય અને પ્રચ્છન્ન લીલા રંગ માટે સ્મોલ વાય જનીન સંકેત અથવા તો સંજ્ઞા લીધી. તો સ્વાભાવિક છે, જરા જુઓ તો બંને શુદ્ધ સંવર્ધિત હોય તો બંને પિતૃના જનીન બંધારણ આવા થાય. કારણ જનીનો જોડમાં હોય તો ગોળ અને પીળા તો કેપિટલ આર કેપિટલ વાય અને પ્રચ્છન્નવાળા માટે સ્મોલ આર સ્મોલ વાય. આ બંને પ્રભાવી લક્ષણ એક સાથે ગોળ આકાર પીળો રંગ, આ બંને પ્રચ્છન્ન સાથે ખરબચડો આકાર લીલો રંગ, આવા જનીન સંજ્ઞાને ધ્યાનમાં લીધા. આ બે વનસ્પતિઓના સંકરણને, આ બે વનસ્પતિના છોડના સંકરણને ચાર્ટ દ્વારા રજૂ કરી શકાય છે. જે આપણે આ થિયરી પતશે એટલે સમજાવીશું. એટલે ચાર્ટ દ્વારા રજૂ કરી શકાય છે. સામાન્ય રીતે પિતૃ છોડના જનીન પ્રકાર દર્શાવાય. હવે આપણને ખબર છે પિતૃઓ કેવા પ્રકારના છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. પ્રભાવી પિતૃ કેવા, આર વાય અને આમાં સ્મોલ આર સ્મોલ વાય. જાગો, એવું કીધું તું. શું કીધું તું જરા યાદ કરો તો. કીધું તું એક લક્ષણ હોય તો યાદ કરો, વિડિયો લેક્ચરમાં આગળ હતું. એક લક્ષણ હોય તો બે જનીન,
બે જનીન હોય તો જન્યુ કેટલા બનશે? 2. અને સંતતિ કેટલી મળશે? 4. આવું એક સંકરણમાં કહ્યું હતું. અને સૂત્ર શું આપ્યું હતું જન્યુ માટે? 2n. અને સંતતિ માટે શું કીધું તું? જન્યુનો વર્ગ. ચાલો, દ્વિસંકરણ છે તો એ દ્વિસંકરણ એટલે કેટલા લક્ષણ? 2 લક્ષણ. એક લક્ષણના 2 જનીન તો 2 લક્ષણના કેટલા જનીન? 4. 4 જનીન. જન્યુ કેટલા બનશે? 2n. n એટલે લક્ષણ અને જનીનોની સંખ્યા. લક્ષણ કેટલા? 2. જનીન કેટલા? તો જનીનની સંખ્યા કેટલી? 2 તો જન્યુ કેટલા મળશે? 4 જન્યુ. અને સંતતિ કેટલી? જન્યુનો વર્ગ. 4 જન્યુનો વર્ગ. ચોકે ચોકે 16. સંતતિ કેટલી મળશે? 16. 3 લક્ષણ હોય તો 6 જનીન. 2 8 જન્યુ. સંતતિ 64 જન્યુનો વર્ગ. યાદ રહેશે? હા પાડો. હા, જેટલા લક્ષણ એના બરાબર n ધારવાનો. જનીન મળશે, જન્યુ મળશે અને સંતતિ આ સૂત્રોને આધારે તારવી શકાશે. રેડી? ચાલો, તો હવે આપણે અહીંયા શું દર્શાવ્યું છે? r કેટલા જનીન? 4. એટલે જન્યુ કેટલા બનશે? 4. પણ 4 એ 4 એક સરખા જ હશે. કેપિટલ R કેપિટલ Y. તો આમાં પણ જન્યુ 4 પણ 4 એ 4 કેવા? સ્મોલ r સ્મોલ y. બરાબર? તો હવે વિચારો, આ બંને વચ્ચે સંકરણ થાય તો F1 પેઢી આવે. F1 પેઢીના બધા જ સજીવોનું બંધારણ R Y. ખાલી એમને હો. કેટલા છોડ મળશે આવા? 16. કેટલા? 16. કેમ? 4 આવા જન્યુ. ચોકે 16. પણ 16 એ 16 નું બંધારણ કેવું? R Y. ઓકે, હવે ચાલો આપણે કીધું તું જ્યાં સુધી પ્રભાવી હાજર હોય પ્રચ્છન્ન વ્યક્ત થાય નહીં. F1 પેઢીના બધા જ છોડ કેવા? ગોળ આકાર, પીળો રંગ. આટલું બધું લાંબુ બોલતા થાક લાગે એટલે હવે ગોળ આકાર પીળો રંગને ટૂંકમાં કરી દઉં છું ગોપી. F1 પેઢીની બધી સંતતિ કેવી મળી? ગોપી મળી. હવે એણે જ્યારે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું. F2 પેઢીએ જવાનું ને. F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું તો એણે જોયું કે F2 પેઢીમાં 3/4 છોડ ગોળ, 1/4 ખરબચડા, 3/4 છોડ પીળા, 1/4 છોડ લીલો રંગ ધરાવતા હતા. ભેગા લક્ષણ લીધા તેમ છતાં 3:1 નું પ્રમાણ એક સંકરણના પ્રયોગ જેવું જાળવી રાખ્યું હતું. હવે આ જે હતું વર્ણન પૂરું થયું. શું દર્શાવે? 3:1 નું પ્રમાણ ગોળ ખરબચડામાં અને પીળા લીલામાં પણ 3:1. હવે આપણે આખા દ્વિસંકરણના પ્રયોગને ચાર્ટ સ્વરૂપે દર્શાવીએ. તો જુઓ, આપણે લઈએ બીજનો રંગ અને બીજી બાજુ લઈએ બીજનો આકાર. તો બીજના રંગમાં આપણને ખબર છે કે પીળો રંગ પ્રભાવી છે.
અને એના માટે આપણે કેપિટલ વાય, લીલો રંગ પ્રચ્છન્ન છે એના માટે સ્મોલ વાય, બીજનો ગોળ આકાર પ્રભાવી છે એના માટે કેપિટલ આર, અને ખરબચડો આકાર પ્રચ્છન્ન છે એના માટે સ્મોલ આર. તો હવે આપણે પ્રયોગની શરૂઆત કરીએ. પિતૃ પેઢી તરીકે બંને પ્રભાવી લક્ષણોને ધ્યાનમાં લઈને જોડે શરૂઆત કરીએ. આર આર વાય વાય. જો આને નર તરીકે લઈએ અને એનું સંકરણ આર આર વાય વાય માદા પ્રચ્છન્ન સાથે કરાવવામાં આવે. આ કેવા? ગોળાકાર પીળો રંગ, આ ખરબચડો આકાર લીલો રંગ. ઓકે, હમણાં કીધું એ પ્રમાણે ચાર જનીન છે, ચાર જન્યુ પણ બધા એક સરખા આર વાય, અને આમાં પણ બધા એક સરખા આર વાય. હવે પ્રશ્ન એમ થાય કઈ રીતે એક સરખા? એકમાં બતાવો, ખબર પડશે. આ આર જોડે આ વાય, આ આર જોડે આ વાય, આની જોડે આ, આની જોડે આ, ચારે ચારનું બંધારણ એક સરખું રહેશે. એવું જ અહીંયા. તો હવે આપણને પરિણામ શું મળ્યું? F1 પેઢીના બધા જ છોડનું બંધારણ આર આર વાય વાય, ગોળ આકાર પીળો રંગ. F1 પેઢીના બધા જ છોડ ગોપી મળ્યા. એણે F1 પેઢીના આર આર વાય વાય નું સ્વફલન કરાવડાવ્યું. શું કરાવ્યું? સ્વફલન. ચલો સ્વફલન કરાવવાનું હોય તો એ આમાં જુઓ, અહીંયા બધા એક સરખા પ્રકારના હતા એટલે જન્યુ બધા કેવા? એક સરખા. અહીંયા બંધારણ એક સરખું છે, કોઈ પણ ને નર, કોઈ પણ ને માદા. ફરી પાછું ચાર જનીન ચાર જન્યુ, પણ જોજો અહીંયા ચારે જન્યુ જુદા જુદા બનશે. કેવી રીતે? આની જોડે આ કેપિટલ આર વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આ જ પ્રકારે અહીંયા પણ એમને એમ જ ચાર જન્યુ કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આના ચાર જન્યુ, આના ચાર જન્યુ. સૂત્ર યાદ કરો. સંતતિ કેટલી મળશે? જન્યુનો વર્ગ ચોકે ચોકે 16. 16 સંતતિ મળશે. શું કરવાનું છે? 16 સંતતિ. 16 સંતતિ કેવી રીતે બતાવીએ? ટેબલમાં બતાવીશું. હવે રેડી? હવે આ નરના જે ચાર જન્યુ છે ને, આર વાય આર વાય આર વાય આર વાય, તો જુઓ એક નર, આ બાજુ માદા. F2 પેઢી માટે શરૂ કર્યું. હા, આ નર, નરના ચારે જન્યુ કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. સેમ આમાં કેપિટલ 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 સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ સ્મોલ. રેડી? શું કરવાનું છે? એમની વચ્ચેનું ગુણન એટલે નવી સંતતિ આપશે. જન્યુ જન્યુ. રેડી? એકદમ ધીમે ધીમે જરા તમારે ધ્યાન આપવાનું. આનું આની જોડે, આનું આની જોડે, કેપિટલ 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 કેપિટલ. ચલો આનું
આની જોડે કેપિટલ 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 સ્મોલ, આનું આની સાથે કેપિટલ સ્મોલ કેપિટલ કેપિટલ, આનું આની સાથે કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ. ચાલો હવે અહીંયા કેપિટલ 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 સ્મોલ, આનું આની સાથે કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ, આનું આની સાથે કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ, આનું આની સાથે કેપિટલ સ્મોલ સ્મોલ સ્મોલ, આનું આની સાથે કેપિટલ સ્મોલ કેપિટલ 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 સ્મોલ કેપિટલ સ્મોલ, સ્મોલ સ્મોલ કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ, આનું આની સાથે કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ સ્મોલ સ્મોલ, આનું આની સાથે સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ, છેલ્લે બધા સ્મોલ 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 એટલે બરાબર. ચાલો હવે એના લક્ષણો, જ્યાં સુધી કેપિટલ હાજર હોય ત્યાં સુધી એટલે પ્રભાવી હાજર હોય પ્રચ્છન્ન વ્યક્ત થતા નથી. ચાલો આનું લક્ષણ કેવું? ગોળાકાર પીળો રંગ, આનો ગોળાકાર પીળો રંગ, આનો ગોળાકાર પીળો રંગ, ગોળાકાર પીળો રંગ. એક પણ પ્રભાવી હાજર હોય ત્યાં સુધી એ પ્રચ્છન્ન હાજર થાય. ચાલો હજી પણ ગોળ આકાર પીળો રંગ, અહીંયા બી ગોપી 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 અને ગોપી. જરા ગણો તો 1 2 3 4 5 6 7 8 9. ગોળ આકાર પીળો રંગ એવી સંતતિ કેટલી મળી? 9. હવે અહીંયા ધ્યાન આપો, આ આર આર પ્રભાવી પણ બંને વાય સ્મોલ છે એટલે ગોળ આકાર લીલો રંગ. ગોલી ઢીચકાવ મારવાનું નથી, ગોલી. અહીંયા પણ જુઓ કેપિટલ ગોળ બંને સ્મોલ એટલે ગોલી, અને અહીંયા પણ એવી જ છે ગોલી એટલે ગોળાકાર લીલો રંગ. તો ગોલી કેટલી મળી? 3. રેડી? ચાલો હવે જુઓ અહીંયા બંને આર પ્રચ્છન્ન, વાય કેપિટલ પ્રચ્છન્ન કેપિટલ પ્રચ્છન્ન કેપિટલ, ખરબચડો આકાર પીળો રંગ, ખપી ખરબચડો આકાર પીળો રંગ, ખપી. અને અહીંયા પણ એવું જ થશે, ખરબચડો આકાર પીળો રંગ. તો ખરબચડો આકાર ને પીળો રંગ કેટલા મળ્યા? 3. અને હવે છેલ્લે આ એક જ વધ્યો ખલી, ખરબચડો આકાર લીલો રંગ. ખલી હંમેશા એક જ હોય એમ બી. તો 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 1 16. મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગનું પરિણામ 9:3:3:1 મળી આવ્યું. એક વાત વિચારો, સર આગળ તો એવું લખ્યું 3/4 ને 1/4, એકદમ બરાબર છે. ચાલો આ પરિણામમાં ગોળ કેટલા? 9 ને 3 12. ખરબચડા કેટલા? 3 ને 1 4. પીળો રંગ કેટલો? 9 ને 3 12. લીલો કેટલા? 3 ને 1 4. તો જુઓ 12:4, 3:1 નું પ્રમાણ થયું ને, 4 તરી 12 કરો એટલે દ્વિસંકરણના પ્રયોગમાં પણ સ્વતંત્ર લક્ષણ માટે ગોળાકાર,
ખરબચડો આકાર. પીળો રંગ, લીલો રંગ, સ્વતંત્ર લક્ષણ લવ તો 3:1 નું પરિણામ જળવાઈ રહે છે. ચાલો, આ પ્રયોગ માટે ટેક્સ્ટ બુકમાં નથી, તમારે લખવાનું નથી, ખાલી એક જાદુ બતાવીએ કે મેન્ડેલે દ્વિસંકરણના પ્રયોગનું પરિણામ કેવી રીતે મેળવ્યું હતું જોવું છે. ચલો, મજા આવશે. ચલો, અહીંયા ધ્યાન આપો. ગોળાકાર અને ખરબચડો આકાર એક લક્ષણ થયું. હા પાડો. હા. ચલો, એનું પ્રમાણ કેટલું? 3:1. ચલો, પીળો રંગ અને લીલો રંગ એક લક્ષણ થયું. ચલો, એનું પ્રમાણ 3:1. લક્ષણ 1 હોય તો પ્રમાણ 3:1 જ આવે. સાબિત કર્યું. એણે શું કર્યું તો સ્વતંત્ર લક્ષણોનો ગુણાકાર. ચલો, કરો ગુણાકાર. જો બહુ મજા આવશે. ગોપી, ગોપી 3 * 9. ચલો, ગોલી 3 * 1 3. ચલો, ખપી 3 * 1 3 અને ખલી 1 * 1. આને તમારા ગુણાકારની જેમ ના કરતા હો. 31 × 31 ને પછી મને ફોન કરીને પૂછો સર આમાં તમે ગુણાકાર ખોટો, એવું નહીં. એને સાદો બેઝિક લક્ષણનો ગુણાકાર. જો ગોપી કર્યો, ગોલી કરો, ખપી કરો અને ખલી કરો તો એણે આના પરથી સાબિત કર્યું હતું કે સ્વતંત્ર લક્ષણો માટેની અભિવ્યક્તિ સ્વતંત્ર જોવા મળે. એટલે બે લક્ષણોનું પ્રમાણ એક સંકરણના પ્રયોગના ગુણાકાર જેવું જ 9:3:3:1 મળ્યું. આ તમારો દ્વિસંકરણનો પ્રયોગ ચાર્ટ સહિત પૂરું. આ તમારે લખવાનું નથી, આ તો તમને મેજિક બતાવ્યું. આગળ વધીએ. ચાલો, હવે દ્વિસંકરણના પ્રયોગને આધારે મુક્ત વહેંચણીનો નિયમ. એક સંકરણને આધારે એને શું આપ્યું હતું? આનુવંશિકતાના બે નિયમ, પ્રભુતાનો અને વિશ્લેષણનો. હવે એને દ્વિસંકરણના પ્રયોગને આધારે મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો. આપણને એવી ખબર છે, શું ખબર છે? હમણાં જ ચર્ચા કરી છે કે દ્વિસંકરણના પ્રયોગનું સ્વરૂપ પ્રકાર. ચલો બોલો તો. દ્વિસંકરણના પ્રયોગનું સ્વરૂપ પ્રકાર. ગોપી જેમ, ગોલી જેમ, ખપી જેમ, ખલી મળ્યું. એટલે કે 9:3:3:1 પ્રાપ્ત થયું. તો દ્વિસંકરણના પ્રયોગનું આને સ્વરૂપ પ્રકાર કહેવાય. ફિનોટાઇપ 9:3:3:1 પ્રાપ્ત થયું. મેન્ડેલે કરેલા અભ્યાસમાં આ જ પ્રકારનું પરિણામ, એટલે એક સંકરણના પણ જ્યારે થયું હતું અલગ અલગ લક્ષણ લઈને, તો આ જ પ્રકારનું પરિણામ મેન્ડેલને પ્રાપ્ત થયું. એટલે મેન્ડેલે શું કર્યું હતું? બે લક્ષણોને ધ્યાનમાં લઈને પણ કર્યું, એક લક્ષણોનો વ્યુત્પન્ન તરીકે પણ દર્શાવી શક્યું. એટલે વ્યુત્પન્ન એટલે તો શું કહે છે? આ 9:3:3:1 ના પરિણામોને 9:3:3:1 જે પરિણામ પ્રાપ્ત થયું છે તેને એક સંકરણના વ્યુત્પન્નને આધારે પણ સમજાવી શકાય. આ વ્યુત્પન્નને આધારે એટલે હમણાં જ જ્યારે પ્રયોગ પૂરો કર્યો ત્યારે મેં પેલો નીચે ગુણાકાર શીખવાડ્યો ને, એ વ્યુત્પન્ન. ગુણાકાર શબ્દ ન કહેતા વ્યુત્પન્ન. તો વ્યુત્પન્નને આધારે પણ આ 9:3:1 નું પરિણામ મળી શકે. કઈ રીતે? જે લખ્યું હતું એ જ ફરી લખું છું. 3 ગોળ 1 ખરબચડા. વેરી ગુડ. અને બીજું લક્ષણ કેવું? 3 પીળા 1 લીલા. એક લક્ષણનું સ્વરૂપ પ્રમાણ 3:1, બીજા એક લક્ષણનું 3:1, અને બે લક્ષણ ભેગા થાય તો સાદો ગુણાકાર. ગોપી 9
ગોલી, 3 ખપી, 3 ખલી, 1. તો આ વ્યુત્પન્નને આધારે પણ મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગનું પરિણામ એક સરખું પ્રાપ્ત થયું. એણે આ દ્વિસંકરણનો પ્રયોગ બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે કરાવ્યો. દ્વિસંકરણનો પ્રયોગ બે વિરોધાભાસી છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. આવા વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું અને તેને આધારે મેન્ડેલે મુક્ત વહેંચણીનો નિયમ રજૂ કર્યો. મુક્ત વહેંચણીનો નિયમ. ગુડ મોર્નિંગ. એક સંકરણને આધારે પ્રભુતા અને વિશ્લેષણનો નિયમ, દ્વિસંકરણને આધારે મુક્ત વહેંચણીનો નિયમ. તો ચાલો શું કરીશું? પહેલા તો મુક્ત વહેંચણીનો નિયમ લખીશું. જ્યારે કોઈ લક્ષણમાં, જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ, જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ એક સાથે આવે છે, જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ એક સાથે આવે છે ત્યારે કોઈ એક જોડની લક્ષણોની વહેંચણી બીજી જોડના લક્ષણોની વહેંચણીથી સ્વતંત્ર હોય છે. ફરીવાર ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે કોઈ સંકરણ ગોળ આકાર, ખરબચડો આકાર, પીળો રંગ, લીલો રંગ, બે લક્ષણોની જોડ એક સાથે આવે છે ત્યારે કોઈ એક જોડના લક્ષણોની વહેંચણી, એક લક્ષણની વહેંચણી શું થઈ? 3:1. એ બીજા લક્ષણોની વહેંચણી કેવી થઈ? 3:1. એ સાહેબ ક્યાં સેટ થાય છે? જુઓ, ગણો. ગઈ વખતે ના કીધું? ગોળ કેટલા? 9 ને 3 12. ખરબચડા કેટલા? 3 ને 1 4. પીળા કેટલા? 9 ને 3 12. લીલા કેટલા? 1 ને 3 4. 12:4. 4 નો છેદ કોમન નીકળે, 3:1 આવ્યું. એટલે એક જોડના લક્ષણોની વહેંચણી બીજા લક્ષણોના જોડના સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. આપણને ખબર છે F1 પેઢીમાં શું હતું? R R Y Y. હવે પ્રયોગ જૂનો હતો, એનું આપણે કન્ક્લુઝન કાઢીએ. F1 પેઢીના R R Y Y માં બધાનું બંધારણ એક સરખું, એટલે અર્ધીકરણ દરમિયાન અંડકોષ એટલે માદા અને નરજન્યુ, એટલે અર્ધીકરણ થાય F1 પેઢીમાં R R Y Y. તો અંડકોષ અને પરાગરજનું ઉત્પાદન, આ નરજન્યુ એટલે વનસ્પતિ ગણો, વટાણા એટલે પરાગરજ. તો અંડકોષ અને પરાગરજના નિર્માણમાં જનીનો સ્વતંત્ર વહેંચણી પામે છે. સ્વતંત્ર વહેંચણી એટલે યાદ કરો, 4 જનીન, 4 પ્રકારના જન્યુ, કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y, સ્મોલ r સ્મોલ y. 4 પ્રકારના જન્યુ મુક્ત થાય છે. એને સફળતાપૂર્વક સમજવા માટે પુનેટ સ્ક્વેર
આપણે હમણાં જ પ્રયોગ જ્યારે કર્યો ત્યારે 16 ખાના વાળું ટેબલ દર્શાવ્યું, તો એને પુનેટ સ્ક્વેરની મદદથી સમજી શકાય છે. સામાન્ય રીતે એક વાત વિચારીએ તો જુઓ, r r y y હોય તો આમાં શું કહી શકાય? કેપિટલ R એ y અને સ્મોલ y સાથે જોડાવાની 50% સંભાવના ધરાવે છે. કેમ? એકવાર આની સાથે જોડાશે કાં તો આની સાથે જોડાશે. એ જ રીતે સ્મોલ r એ કેપિટલ Y અને સ્મોલ y સાથે જોડાવાની 50% સંભાવના ધરાવે છે. હવે ગણો, r y r y r y r y ચાર જન્યુ મળ્યા કે ના મળ્યા? એટલે કહે છે કે 50% સંભાવના ધરાવે છે. r r y y આ ll નું પ્રમાણ જોવા મળે, પણ ક્યારે એવું ના બને કે rr નો એક જનીન બને ને y નો એક જન્યુ બને. એવું ના બને, કારણ કે વિરોધાભાસી લક્ષણ ધ્યાનમાં લેવાના છે. હવે 50% r 50% r, તમે જુઓ 50% r નું વિશ્લેષણ એ 50% r થી સ્વતંત્ર છે. એટલે ગોળ આકારનું ખરબચડાથી વિશ્લેષણ જુદું, 50% y એ 50% સ્મોલ y થી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. ઓલરેડી આપણે દ્વિસંકરણના પ્રયોગમાં ચર્ચા કરી ચૂક્યા છે. r ધરાવતા જન્યુ સાથે r ધરાવતા જન્યુ સાથે 50% કેપિટલ Y તો 50% સ્મોલ y જોડાય, કેપિટલ RY ને કેપિટલ સ્મોલ y. અને એવી જ રીતે r ધરાવતા જન્યુ સાથે 50% કેપિટલ Y ને 50% સ્મોલ y. મોરલ, આપણે જે 16 ટેબલ ધરાવ્યું દ્વિસંકરણનું એ વર્ણન સ્વરૂપે આપણે લખી કાઢ્યું. એક વાત ચોક્કસપણે છે, ટોટલ ગણવા જાવ તો 4 જન્યુ, એટલે દરેક જન્યુ 1/4, 4 હોય ને 4 ભાગ્યા, એટલે દરેક જન્યુ 1/4 પ્રકારની સંતતિમાં જન્યુ ધરાવે. કયા કયા જન્યુ હતા? r y સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. ટોટલ આપણને 4 જન્યુ 1/4 સંભાવના ધરાવે જનીનોની ભેગા થવાની. એક વાત ચોક્કસ પ્રકારે છે કે આપણને દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર કેટલું મળ્યું? સ્વરૂપ પ્રકાર 4 સંખ્યા કીધી છે. 1 2 3 4 પ્રમાણ જે હોય 9:3:3:1, રાઈટ? તો હવે એનો જનીન પ્રકાર કેટલું મળ્યું? જનીન પ્રકાર એટલે શું? દેખાવ ભલે જુદો હોય જનીનનું બંધારણ, તો ટેબલને બરાબર ધ્યાનથી જુઓ. જનીન પ્રકાર 9 પ્રકારે મળ્યું. કેવી રીતે? ચાલો એનું બી અર્થઘટન કરી લઈએ. આપણે જે વર્ણન કર્યું છે એ વર્ણનને આધારે તમારી થિયરી અહીંયા પૂરી થઈ ગઈ. સ્વરૂપ પ્રકાર 4 મળે, જનીન પ્રકાર 9 મળે. કેવી રીતે એ તમારે આમાં લખવાનું નથી, હું તમને શીખવાડું. સ્વરૂપ પ્રકાર શું મળ્યું? પ્રમાણ 9:3:3:1. પણ ટોટલ કેટલા? તો કે ગોપી, ગોલી, ખપી અને ખલી. કેટલા મળ્યા? 4. સ્વરૂપ પ્રકાર કેટલા? 4. પ્રમાણ કેટલું? તો 9:3:3:1. હવે જનીન પ્રકાર. જનીન પ્રકાર 9 પ્રકારે કેવી રીતે જરા જોજો. કેપિટલ RR YY, કેપિટલ RR કેપિટલ Y સ્મોલ y, કેપિટલ RR સ્મોલ YY, કેપિટલ R સ્મોલ r કેપિટલ YY, કેપિટલ R var YY, કેપિટલ R સ્મોલ r બંને સ્મોલ y, બે સ્મોલ r બે કેપિટલ Y, બે સ્મોલ r એક કેપિટલ એક સ્મોલ, બે સ્મોલ r બે સ્મોલ y.
જો તમે 16 ટેબલ માં 16 ખાનાઓની સંતતિનું એનાલિસિસ કરશો ને તો તમને એનું પ્રમાણ 1:2:4:2:1 ટોટલ કરો 16 મળશે. પણ ગણો પ્રકાર કેટલા? 1 2 3 4 5 6 7 8 9. જનીન પ્રમાણ કેટલું મળ્યું? 9. એ હા, સ્વરૂપ પ્રકારમાં 3:3:1 નો ગુણાકાર કરીને અમને સમજાયું. આ કઈ રીતે આવ્યું? ચાલો આમાં બી થઈ શકશે, જરા ધ્યાન આપો તો. આ કશુંય તમારે લખવાનું નથી પણ શીખવાડવું જરૂરી, ખબર પડે ક્યાંથી આવ્યું. એ મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ હોય, એક સંકરણનો, તો એનું જનીન પ્રમાણ શું હતું? 1:2:1 હતું, હે ને? તો ચલો, ગોળાકાર અને ખરબચડો આકાર. ગોળ આકાર અને ખરબચડો આકાર 1:2:1 અને પીળો રંગ અને લીલો રંગ, એનું પ્રમાણ કેટલું આવે? 1:2:1 જનીન પ્રમાણ. હો, ચલો ગુણાકાર કરો. 1 એકા 1, 1 દુ 2, 1 એકા 1. ચલો 2 થી 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 1 એકા 1, 1 દુ 2, 1 એકા 1. સ્વરૂપ પ્રકાર 4, જનીન પ્રમાણ 9 પ્રકારનું દ્વિસંકરણમાં. ચાલો હવે છે ને આપણે લક્ષણને આધારે એક લક્ષણ હોય, આજે ફરીવાર એક લક્ષણ હોય, જનીન કેટલા હોય? 2 હોય. જન્યુ કેટલા મળે? જન્યુ માટેનું સૂત્ર કે સાહેબે કીધેલું 2:n, જ્યાં n એટલે લક્ષણ. એક લક્ષણ 2 જનીન, જન્યુ બરાબર 2:n, લક્ષણ 2:1 મૂકો. જન્યુ કેટલા? 2. ચાલો હવે એની સંતતિ કેટલી? તો સંતતિ માટે હતું સૂત્ર જન્યુનો વર્ગ. જન્યુ કેટલા? 2, 2 નો વર્ગ 4. હવે એમનું જીનોટાઇપ, જનીન પ્રકાર કેટલો મળે? તો જનીન પ્રમાણ, પ્રકાર, જનીન પ્રમાણ તમે જાણો છો. જનીન પ્રમાણ કેટલું? એક સંકરણના પ્રયોગનું 1:2:1. પણ પ્રાપ્ત પરિણામ કેટલા? એટલે કે સાહેબ પરિણામ 3 એમ. 1 2 ને 1 પરિણામ કેટલા ટોટલ? જેમ આમાં 9 કીધા એમાં શક્યતા કેટલી જનીન પ્રમાણની? 3. તો એનું સૂત્ર છે 3:n. યાદ રાખીશું. હા, ચાલો સાહેબ બીજા લક્ષણ માટે સાચું થશે, કરો. લક્ષણ કેટલા? 2. તો જનીન કેટલા? ડબલ, 2 દુ 4. જન્યુ કેટલા? 2:2 4. સંતતિ કેટલી? જન્યુનો વર્ગ 16. જનીન પ્રમાણ કેટલું? 3:n 9. સાહેબ સ્વરૂપ પ્રકાર માટે કરવું હોય તો સ્વરૂપ પ્રકાર માટે સેમ 2:1 પકડીને ચાલવાનું. 2:n. જેટલા જન્યુ એટલું સ્વરૂપ પ્રકાર. કેવી રીતે? 2 જન્યુ છે 3:1, 4 જન્યુ છે 9:3:3:1. 4 પ્રકાર મળ્યા કે નહીં? સેમ. આ યાદ રાખવાનું, જીનેટિક્સના નીટના એમસીક્યુ સોલ્વ કરવા બહુ કામમાં આવશે. આ કશુંય એનસીઆરટી માં આપ્યું નથી, તેમ છતાં નીટમાં ઘણું બધું, બોર્ડમાં બી ઘણું બધું પૂછાય છે. ચલો એક સરસ મજાનો એમસીક્યુ શીખવાડું, જોજો શું કહેશે. મેન્ડેલે આપેલા દ્વિસંકરણના પ્રયોગમાં, મેન્ડેલે તારવેલા દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં RRYY ધરાવતી સંતતિ કેટલી મળે? આવો એમસીક્યુ પૂછાય. ક્યારે આવડે? જ્યારે 16 સંતતિ વાળું ટેબલ આવડતું હોય ત્યારે.
જુઓ આપણે તો લખેલું છે આર આર વાય વાય વાળી કેટલી સંતતિ, જવાબ શું આવે? 4. આવું કઈ પણ પ્રકારનું તમને પૂછી શકાય. આ એક્સ્ટ્રા કન્ટેન્ટ છે જે તમારે થિયરીમાં લખવાનું નથી. પડી ગઈ ખબર? ઠીક છે, વધુ આવતા અંકે. ઓકે, બાય.